પૈસા કહે મને મેળવો, કેલેન્ડર કહે મને ફેરવો, સમય કહે મારું આયોજન કરો, ભવિષ્ય કહે છે કે મને જીતો, ખૂબસૂરતી કહે છે મને પ્રેમ કરો, પણ ભગવાન સાવ સાદી રીતે કહે છે સખત કામ કરો અને મારા પર વિશ્વાસ રાખો અને સાનમનો કામે લાગી જાઓ. એક દેહના બાપાની વાત યાદ આવે છે. એ બાપા વાત કરતા હતા એ કે છોકરાઓને સારું માળું ગમતું નથી અહીંયા, નકર અહીંયા કેવી ખુલ્લી હવા છે, કેવું ખેતર છે, પાણીવાળી જમીન છે, કેવું બધું સારું છે, ઘરનું દૂધાણું છે, છાશ છે, બધું અહીંયા સારું મળે તાજું, પણ સારું માળું તોય સુરત જ એને સાંભળે. એ કે સુરત જ સાંભળે કે ના હીરામાં આખું ફોડી ફોડીને ઊંધા વળી જાય પણ અહીંયા નહીં રહી, અહીંયા કે અમારા એકલા. પણ એ કે હારે સમજતા જ નથી કે ના રહેવું છે ફ્લેટમાં, અપ ટુ ડેટમાં અને લુગડા નથી પહેરવા ફાટલા. પણ આવી પરિસ્થિતિ છે છતાં પણ એ અહીંયા રહેતા જ નથી. કે અમે તો ઘણું સમજાવ્યું પણ એ કે આમાં શું થાય, લગ્ન થઈ જાય પછી છોકરાની બાઈઓ અમુક તો હક નથી લેવા દેતી એવું છે. એ કે ને અમુક વાર એવો પણ પ્રશ્ન આવે છે કે સાલું છોકરાઓની સગાઈ બાકી હોય તોય સુરત રહેવું પડતું હોય છે, કારણ કે નકર કે સગાઈ થાય નહીં કે છોકરો શું કરે તો કે ખેતી કરે, એટલે લોકો અત્યારે સમજવા પણ તૈયાર નથી એવી પરિસ્થિતિ છે. એ બાબા વાત કરતા હતા, કારણ કે એવી પરિસ્થિતિ હાલની છે અને આવી રીતના પછી સગાઈ પણ ન થાય અને એનું ભણતર નકર એ કે હું અહીંયા સ્કૂલ નથી દેહમાં બધું છે, પણ એ આ બધું સમાજની દ્રષ્ટિ કે બધું કરવું પડે છે. પણ હવે બધું સહન કર્યા જાય છે ને નકર હીરામાં કેટલી મંદી છે અત્યારે, હીરા નથી મળતા, અમુકને જગ્યા નથી મળતી, અમુક પહેલાં ભાવ તોડી નાખ્યા હાવ હીરામાં, કેટલી મંદી છે. પણ સારું તોય સુરત જ સાંભળે એવું છે હાલની પરિસ્થિતિ. કંકોત્રીની અંદર પુરુષના નામ આગળ શ્રી લખેલું હોય છે એટલે કે ચિંતાગ્રસ્ત, પત્નીના નામ આગળ અશો લખેલું હોય છે એટલે એકલી સો બરાબર. જીવનનો સૌથી અઘરો પ્રસંગ એટલે શું કે તમે છોકરી જોવા ગયા હો અને રકાબીમાં 4 રેડિયા પછી તમને શીખ આવવી એ અઘરામાં અઘરો પ્રસંગ. અને લગ્ન એટલે શું, તુરિયા અને ગલકા વચ્ચેનું અંતર ન જાણતો માણસ સવારે વહેલો 6 વાગ્યામાં દૂધ લેવા પહોંચી જાય એનું નામ લગ્ન. સંગઠન એટલે શું, સમાજ માટે લડાઈ લડો, એટલે ઝઘડો નથી કરવાનો હો, લડાઈ લડો એટલે કે પુરુષાર્થ કરો, સમાજ માટે કંઈક હિતનું થાય એવી લડાઈ લડો. લડી ના શકો તો લખો, લખી ના શકો તો બોલો, બોલી ન શકો તો સાથ આપો, સાથ પણ ન આપી શકો તો જે લડે છે, લખે છે, બોલે છે એમને સહયોગ આપો. અને એ પણ તમારાથી ના થઈ શકે તો કોઈનું મનોબળ ન તોડો, કેમ કે કંઈક ને કંઈક કોઈ તમારા ભાગની લડાઈ લડી રહ્યું છે. તમારામાં સમર્થન કરવાની શક્તિ નથી તો તેમને વિરોધ કરવાનો પણ કોઈ અધિકાર પણ નથી. કેવો ગુસ્સો આવે જ્યારે આપણને ખબર હોય કે અમુક માણસો અંદરથી 1 નંબરના કાંટ છે પણ સાલી દુનિયા એવું સમજે કે જાણે એ ભગવાનના માણસ છે. હો ભાઈ, સાચા માણસની જગ્યાએ મારા માણસને ગોઠવવામાં આવે ત્યારે જે તે સંસ્થા, કંપની, સમાજ, સંગઠન, સમિતિ, ટ્રસ્ટ કે વિનાશના પંથે જતાં કોઈ પણ રોકી શકતું નથી. આ મોબાઈલની શોધ કાંઈ યામનમ નથી થઈ હો વાલા. ખબર જ હશે ભગવાનને કે આ કળયુગની અંદર જૂઠા લોકો ભેગા થઈ અને સાચા માણસને ખોટા પાડી દેશે ત્યારે કંઈક તો હોવું જોઈએ ને એની એકલતાને દૂર કરી શકે એવું.